કેમ છો? ચલો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનના સામાન્ય નામકરણની ચર્ચા કરી હતી. આજે આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનના આઈયુપીએસી નામકરણની ચર્ચા કરવાના છે. તો આઈયુપીએસી નામકરણ, ચલો એના વિશે મારી બહુ વાત કરવી નથી, કારણ કે એનું નામકરણ આપણે 11મા ધોરણમાં ડિટેલમાં શીખી ગયા છે. થોડુંક ટેક્સ્ટબુકમાં આપેલું છે એ પ્રમાણે તમને થોડુંક સમજાવી દઉં કે એલિફેટિક આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો હોય તો એનું આઈયુપીએસી નામકરણ કરવું હોય તો જે આલ્કેન સંયોજનો હોય ને, અનુવર્તીયના આલ્કેન સંયોજનો, એને અંગ્રેજી સ્પેલિંગમાં જે ઈ શબ્દ આવે ને તે કાઢી નાખો તો આલ્ડીહાઇડ હોય તેની પાછળ આલ લગાડવામાં આવે અને કીટોન હોય તો ઓન લગાડવામાં આવે. તો આલ્ડીહાઇડનો કયો પ્રત્યય લગાડવામાં આવે? આલ. અને કીટોનનો કયો પ્રત્યય લગાડવામાં આવે? ઓન. ચલો હવે એનો નંબરિંગ કઈ રીતે કરવામાં આવે? તો આલ્ડીહાઇડ સંયોજન હોય તો આપણે ખબર આલ્ડીહાઇડ એટલે CHO અથવા આ રીતે પણ લખવામાં આવે અને આપણને ખબર એ સમૂહ હંમેશા છેડા ઉપર જ આવે. હવે છેડા પર આવે એટલે એ સમૂહ જ્યાં હોય ત્યાંથી તેનું નંબરિંગ કરવામાં આવે એટલે અહીંથી તેની શરૂઆત નંબર 1 થી આપવામાં આવે. બરાબર? તો એ રીતે નંબરિંગ કરવામાં આવે અને બાકીનું તો તમને ખબર જ છે, અગ્રીમ 2 કરતા વધારે સમૂહ આલ્ડીહાઇડ સાથે કોઈ બીજો સમૂહ હોય તો અગ્રીમ ક્રમ જોવામાં આવે અને એ રીતે એનું નામકરણ કરવામાં આવશે. ઉદાહરણ જોઈશું એટલે ત્યારે ખ્યાલ આવશે તમને. ચલો કીટોન સંયોજનમાં કેવી રીતે નંબરિંગ કરવામાં આવે? તો કીટોન સંયોજન હોય તો આપણને ખબર આ કીટોન સંયોજનમાં જે સમૂહ છે તે વચ્ચે આવે તો આગળથી અને પાછળથી તમારે જોવાનું ત્યાંથી એનો નંબર ઓછો આવે આ કીટોનના કાર્બનનો, કાર્બોનિલના કાર્બનનો, તો એ રીતે નંબરિંગ કરવામાં આવે. બરાબર? અને આ બધું શીખેલા છે 11મા ધોરણમાં. તો આ રીતે નંબરિંગ કરવામાં આવે. ચક્રીય કીટોન હોય ને તો પણ એ જ રીતે જોવામાં આવે. ચક્રીય કીટોનમાં પણ આ કીટોનનો એટલે કાર્બોનિલનો કાર્બનનો ઓછામાં ઓછો નંબર ક્યાંથી આવે તો એ રીતે જ એને નંબર આપવામાં આવે. બરાબર છે? ચલો ચક્રીય આલ્ડીહાઇડ હોય તો ચક્રીય આલ્ડીહાઇડ હોય આ રીતે પહેલા જે ચક્રીય આલ્કેન છે એનું નામ લખવામાં આવે અને અંતે કાર્બાલ્ડિહાઇડ લખવામાં આવે. ધારો કે આ સાયક્લોહેક્સેન છે તો સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ. તો પહેલા ચક્રીય આલ્કેનનું નામ અને પછી અંતે કાર્બાલ્ડિહાઇડ લખવામાં આવે અને નંબર તો ચક્રીયમાં જે CH જ્યાંથી જોડાયેલો હોય ત્યાં તેને નંબર ઓછામાં ઓછો આપવામાં આવે અને આ રીતે આખું નામકરણ કરવામાં આવે. ઓકે, હવે એરોમેટિક આલ્ડીહાઇડ હોય તો એરોમેટિક આલ્ડીહાઇડ હોય દાખલા તરીકે આ બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલા એરોમેટિક આલ્ડીહાઇડ છે તો નંબરિંગ એનો ઓછામાં ઓછો નંબર આવે તે રીતે એનું નામ નંબર આપવામાં આવે. બરાબર? દાખલા તરીકે એરોમેટિક તરીકે બેન્ઝીન છે તો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ એટલે આને બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ તરીકે પણ ઓળખવામાં આવે અને આનું સામાન્ય નામકરણ બેન્ઝાલ્ડિહાઇડ આપણે જોઈ ગયા છે. તો એને આઈયુપીએસી નામકરણ તરીકે પણ સ્વીકારવામાં આવેલું છે બેન્ઝાલ્ડિહાઇડ. એટલે આનું સામાન્ય નામકરણ બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ અથવા આ સામાન્ય નામકરણ જે બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ છે એને આઈયુપીએસી તરીકે પણ સ્વીકારવામાં આવ્યું છે એટલે બેન્ઝાલ્ડિહાઇડ પણ કહેવાય. અને બીજું નામ છે આઈયુપીએસી બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. એટલે બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ અને બેન્ઝાલ્ડિહાઇડ એ આઈયુપીએસી ને સામાન્ય બંને કહેવાય. જ્યારે બીજું આઈયુપીએસી નામ છે બેન્ઝાલ્ડિહાઇડ. ઓકે, તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ અને બેન્ઝીન. તો આવા કેટલાક આપણે ઉદાહરણ જોઈશું તો વધુ ખ્યાલ આપણને આવશે. ચલો જોઈએ. ટેક્સ્ટબુકમાં આપેલા ઉદાહરણ જોતા રહીશું અને નિયમને યાદ કરતા રહીશું. ઓકે, ચલો આ બાજુ આલ્ડીહાઇડ સમૂહ છે 1 અને 2 એનો ઓછો ઓછો નંબર આપ્યો. હવે બે કાર્બનમાં આપણે મોટે ભાગે નંબર લખતા નથી એટલે આનું નામ જો મારે આપવું હોય તો ઇથેન 1 આ 1 ની લખો ચાલે ઇથેન આ. બરાબર છે? હવે આમાં આપણે નામકરણ જોઈશું કે અહીંયા 3 સમૂહ દેખાય છે તમને જોશો. એક આલ્ડીહાઇડ, એક CH3 મિથાઇલ અને બીજા
બ્રોમિન હેલોજન. તમને ખબર આ બે પૂર્વક આવે મિથાઇલ અને બ્રોમો. ના પ્રત્યય આવે તો પ્રત્યયનો અગ્રતાક્રમ ઓછો અગ્રતાક્રમ વધારે એટલે નંબર ઓછો આપવાનો. નંબરિંગ ક્યાંથી કરવાનું? 5 કરતી 1 2 3 4 5 6 7. ચલો હવે આ બે પૂર્વક છે તેમાં અંગ્રેજી મૂળાક્ષર જોવાનું. આ બ્રોમો એટલે બી ના મિથાઇલ એટલે એમ. કોણ પહેલું આવે? તો બી પહેલું આવે એટલે પહેલા લખાય એટલે 4 બ્રોમો 3 મિથાઇલ. ચલો કેટલા કાર્બન? 7. 7 એટલે હેપ્ટેન. નંબર 1 આલ. એટલે આનું નામ થવાનું 4 બ્રોમો 3 મિથાઇલ હેપ્ટેન 1 આલ. તો 1 ની લખો ચાલો હેપ્ટેન આલ. ઓકે, તો આ રીતે નંબર આપી શકાય. ઓકે, ચલો હવે અહીંયા તમે જોઈ શકો છો ચક્રીય છે બરાબર. ચક્રીય હવે ચક્રીયતા છે માં કયો સમૂહ થવાનો? તો આ સી અહીંયા છેડા ઉપર હોય એટલે આ કીટોન સમૂહ થવાનો ને આ CH3. તો આપણને ખબર આ પૂર્વક વાળો ને આ પ્રત્યેક આનો ઓછામાં ઓછો નંબર આપવાનો એટલે 1. હવે આનો બીજાનો પણ ઓછો આવે એટલે નંબર આપવાનો. આ માટે તો વધી જાય, આ માટે તો ઓછો આવે એટલે અહીંયા 2 3 4 અને 5. ચલો પ્રત્યેક પૂર્વકમાં પહેલા પૂર્વક લખાય એટલે ત્રિમિથાઇલ. ચલો ચક્રીયનું નામકરણ આપણને ખબર જ છે. પહેલા ચક્રીય જે જે ચક્રીય આલ્કેન છે તેનું નામ લખી દેવાનું એટલે સાયક્લોપેન્ટેન 1 on એટલે 3 મિથાઇલ સાયક્લોપેન્ટેન 1 on અથવા 3 મિથાઇલ સાયક્લોપેન્ટેન on 1 ની લખો તો non પણ લખી શકો છો. ઓકે, चलो હવે આ ચક્રીય આલ્ડીહાઇડ છે. તો ચક્રીય આલ્ડીહાઇડ હોય તો આની અંદર નંબર એક જ સમૂહ છે એટલે એક જ નંબર આપવામાં આવે. ઓકે, આપણને ખબર ચક્રીય આલ્ડીહાઇડ નું પહેલા નામ લખે એટલે સાયક્લોહેક્સેન. અને CH જોડાયેલો હોય તો પાછળ શું લખાવવામાં આવે? કાર્બાલ્ડીહાઇડ. એટલે આનું નામ થશે સાયક્લોહેક્સેન કાર્બાલ્ડીહાઇડ. હવે અહીં જો કેટલા સમૂહ છે? તો બે સમૂહ છે. એક CHO આલ્ડીહાઇડ ને બીજો ત્રિબન આલ્કીન. ચલો બેમાં અગ્રતાક્રમ કોનો વધારે? તો CHO એટલે એનો ઓછામાં ઓછો નંબર આપી શકો. હવે નંબર 1 આપો 2 3 4 5. ચલો આનો પ્રત્યય આવે આલ, આનો પ્રત્યય આવે ઈન. બંને પ્રત્યય વાળા. તો આપણે 11 માં ધોરણમાં શીખી ગયા બંને પ્રત્યય વાળા હોય ને એમાં ત્રિબન કે ત્રિબન આલ્કીન કે આલ્કાઇન હોય તો એને પહેલા લખવામાં આવે. તો આલ્કીન કે આલ્કાઇન ને પહેલા લખી દઈએ. તો કેટલા કાર્બન? 10 5 કાર્બન એટલે 10. આનો નંબર 2 ઇન એટલે પેન 2 ઇન. ને હવે આનો ખાલી પ્રત્યય લખવામાં આવે નંબર આપીને એટલે 1 આલ. એટલે આનું નામ પેન 2 ઇન 1 આલ. અથવા આને પેન 2 ઇન 1 ની લખો તો ઇનાલ એટલે પેન 2 ઇનાલ એમ ચાલે. બરાબર, આ રીતે તમે લખી શકો છો. ચલો જો તો કયો સમૂહ છે? તો અહીંયા કીટોન છે જો, ને આ છે ફિનાઇલ પૂર્વક વાળો આ પ્રત્યય. તો આનો ઓછો નંબર આપી એક જ કાર્બન પાછળ. ચલો પહેલા પૂર્વક લખાય એટલે 1 ફિનાઇલ 3 કાર્બન એટલે પ્રોપેન નંબર 1 એટલે પ્રત્યય ઓન એટલે 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન. બરાબર, તો આ રીતે ટેક્સ્ટબુકમાં આપેલા તમને સમજાવતું જાઉં છું અને બરાબર વધારે ખ્યાલ અપાય. ચલો બીજા જોઈશું કેટલા.
ચલો અહીંયા તમે જો બે સમૂહ છે આલ્ડીહાઇડ અને કીટોન. તો આલ્ડીહાઇડ અને કીટોનમાં અગ્રિમતા ક્રમ કોનો વધારે? તો આલ્ડીહાઇડનો જોજો અત્યારના ત્રણની ગ્રુપમાં. આખો ક્રમ આપણે કાયમ માટે યાદ રાખવું પડશે. જ્યાં લગીને કેમિસ્ટ્રી શીખશો ત્યાં લગીને અગ્રિમતા ક્રમ યાદ રાખવો જ પડે. તો આલ્ડીહાઇડ અને કીટોન એમાં આલ્ડીહાઇડનો અગ્રિમતા ક્રમ આગળ એટલે એનો ઓછામાં ઓછો નંબર આવે 1 2 3 4 અને 5. ચલો આનો અગ્રિમતા ક્રમ આગળ એટલે આ તો પ્રત્યય આવવાનું. જ્યારે કીટોન એવો છે જેનો પ્રત્યય પણ લખાય ને પૂર્વક પણ લખાય. પ્રત્યય આપણને ખબર ઓન છે ને પૂર્વક છે ઓક્સો. તો આના કરતાનો અગ્રિમતા ક્રમ વધારે એટલે આલ્ડીહાઇડ તો પ્રત્યય આવે જ્યારે આ પૂર્વક બની શકે એટલે હવે આ પૂર્વક તરીકે લખાય. બરાબર. ચલો તો એટલે પૂર્વક તરીકે લખીએ તો 3 ઓક્સો. તમે જુઓ અને હવે આ લખીએ 5 એટલે પેન્ટેન 1 આલ અથવા 1 લખો તો પેન્ટેન આલ એટલે આનો નામ છે 3 ઓક્સો પેન્ટેન આલ. બધું 11મા ધોરણમાં આવી ગયું. હા ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ સમૂહ છે, બે મિથાઇલ અને એક કીટોન. તો અગ્રિમતા ક્રમ તો કીટોનનો જ વધારે એટલે એનો ઓછો નંબર. તો આમાંથી આપે તો પણ દીધું ને આમાંથી આપે તો પણ દીધું એટલે સરખું જ છે. ચલો આ બે પૂર્વક વાળા તો પૂર્વક વાળા પહેલા લખાય ને બે સરખા હોય તો નંબર સાથે 2 4 બે વાર એટલે ડાય સમૂહનું નામ મિથાઇલ. ચલો 5 કાર્બન એટલે પેન્ટેન આનો નંબર 3 એટલે પેન્ટેન પેન્ટેન 3 ઓન એટલે નામ છે 2 4 ડાયમિથાઇલ પેન્ટેન 3 ઓન. चलो एरोमेटिक आगे है तो नंबर 1 આપી દો આ 2 આ 3 4 5 6 કારણ કે આ અગ્રિમતા ક્રમ વધારે ના આવતો અગ્રિમતા ક્રમ ઓછો આ પ્રત્યય વર્ગ આ પૂર્વક વાળો. ચલો પહેલા પૂર્વક લખાશે એટલે 4 નાઇટ્રો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ અથવા બેન્ઝાલ્ડિહાઇડ જે લખો તે આ તો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ આ તો આની જગ્યાએ તમે લખી શકો બેન્ઝાલ્ડિહાઇડ. બરાબર. નામ છે 4 નાઇટ્રો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ અથવા બેન્ઝાલ્ડિહાઇડ. તો આ રીતે નામકરણ કરી શકો છો. ચલો તમે એને જોશો ચોપડીમાં નથી આવ્યું અમારા સમજાવવું જરૂરી છે. તમે એને જોઈ શકો છો કેટલા આલ્ડિહાઇડ સમૂહ છે તો 2 છે CHO. જો 2 CHO સમૂહ હોય તો CHO ના કાર્બન નંબર આપવાના. બરાબર. ચલો આગળ નંબર આપો એ પાછળ આપવાનું છે 4 એટલે બ્યુટેન. બરાબર. 1 4 બે સાથે છે નંબર સાથે અને એક આલ્ડિહાઇડ તો આલ પ્રત્યય બે હોય તો આલ ડાયાલ પ્રત્યય બે બ્યુટેન 1 4 ડાયાલ અથવા બ્યુટેન ડાયાલ લખો તો પણ ચાલે. બરાબર. તો આ રીતે બ્યુટેન 1 4 ડાયાલ આ રીતે નંબર નામ આપી શકાય. તો એની શબ્દની લખવું જોઈએ વધારે કરાવો તમને. આ ઉપર લખવાનું કારણ શું હતું એને ખ્યાલ હશે. ચલો હવે તમે જોશો અહીંયા કેટલા આલ્ડિહાઇડ સમૂહ આપેલા છે તો 3 આપેલા છે. જો હવે બે કરતા જ્યારે વધારે આલ્ડિહાઇડ સમૂહ હોય ને 3 4 5 CHO ના કાર્બન નંબર નહીં આપવાના. તો નામકરણ કઈ રીતે કરવું? તો જ્યાં CHO ના કાર્બન નંબર નહીં આપો તે ડાયાલ કે ટ્રાયલ નું નામકરણ ના થાય. ટ્રાયલ જોઈએ તો એને નામ સાયક્લો આલ્કેન એટલે આલ્કેનનું નામ લખવાનું ને અંતે કાર્બાલ્ડિહાઇડ લખાય. જોઈએ એટલે ખ્યાલ આવશે. જો તો હવે CHO ના નંબર તો ઓછામાં ઓછો આપીએ તો આ તો નંબર બરાબર. તો આ 1 આ 2 અને આ 3 CHO ના કાર્બન નંબર આપવાના નથી. તમે આગળથી આપો કે પાછળથી આપો ત્રણે પણ CHO નો ઓછો નંબર આવશે. જો આ રીતે સરખો જ આવશે. ચલો તો શું કરવાનું? તો પહેલા સાયક્લો આલ્કેન 3 એટલે સોરી સાયક્લો આલ્કેન નહીં આલ્કેન. તો આલ્કેનનું નામ લખો 3 એટલે પ્રોપેન. પછી તમારા ત્રણના સરખા નંબર કારણ કે 3 નો CHO છે 1 2 3 અને 3 વાર એટલે ટ્રાય અને અંતે પ્રત્યય લખવામાં આવે કાર્બાલ્ડિહાઇડ. નામ થશે પ્રોપેન 1 2 3.
ટ્રાયકાર્બોલિહાઇડ જો એ રીતે આ રીતે લખવું હોય તો જો चलो કેટલા CH સમૂહ છે તો 4 છે જોઈએ તો નંબર આગળથી કે પાછળથી સરખો પણ આપણને કોઈ CH ના કાર્બન નંબર નહીં આપવાનો એટલે જે CH જે કાર્બન સાથે જોડાયેલો હોય તે નંબર આપી દો તમે આગળથી આપો કે પાછળથી આપો સરખું છે ચલો કેટલા કાર્બન થયા 4 એટલે પેલા આલ્કેનનું નામ બ્યુટેન ઓર્ગેનમ ટ્રાયગન નંબર 1 2 3 4 4 વાર એટલે ટેટ્રા અને પાછળ લખી કાર્બન તો આ રીતે કીટોન અને અલ્ડિહાઇડનું નામ શરીરનું નામકરણ આ રીતે કરવામાં આવતું હોય છે તો ચાલો હવે આપણે ટેક્સ્ટબુકમાં કોષ્ટકમાં જે આપેલા છે એ જોઈએ તેને સમજી લઈએ અને કઈ રીતે કરી જોઈ લઈએ બરાબર અને આટલું ખાસ ધ્યાનમાં રાખશો એટલે વાંધો નહીં આવે તમને ચલો હવે આપણે કોષ્ટકમાં આપેલા કેટલાક સંયોજનો અલ્ડિહાઇડ અને કીટોનના નામકરણ અને સામાન્ય નામકરણ આયુર્વેદિક નામકરણ જોઈશું ચલો શરૂઆત કરીએ સામાન્ય નામ તમે જોશો એક કાર્બન વાળું આલ્ડિહાઇડ છે એક કાર્બન એટલે ફોર્મો કહેવાય એટલે આનું સામાન્ય નામ થાય ફોર્માલ્ડિહાઇડ ચલો હવે આ બે કાર્બન વાળું આલ્ડિહાઇડ છે બે કાર્બન એટલે એસિટો કહેવાય એટલે આનું સામાન્ય નામ થાય એસિટાલ્ડિહાઇડ આપણને ખબર ત્રણ કાર્બન હોય તો પ્રોપિયોનાલ્ડિહાઇડ ચાર કાર્બન હોય તો બ્યુટીરો એટલે બ્યુટીરાલ્ડિહાઇડ પાંચ કાર્બન હોય તો વેલેરો એટલે વેલેરાલ્ડિહાઇડ 6 કાર્બન તો કેટ્રોઇડ ચલો અહીંયા તો આનું નામકરણ કરવા માટે છોટું પાડવું પડશે આ CHO આ CH થી બે છે તો એક સીધી લીટીમાં લખું એક શાખામાં લખીશ ચલો તમે જોશો 1 2 3 4 સામાન્ય નામકરણમાં સમૂહના કાર્બન સહિત બધા ગણતરી બોલાવે 4 એટલે બ્યુટીરાલ્ડિહાઇડ તમે જોશો શરૂઆતથી બીજા કાર્બનમાં કાર્બનની એક શાખા છે એટલે આઇસો આની આગળ આઇસો લગાડવાનું એટલે આનું નામ થશે આઇસોબ્યુટાઇલ ઓકે ચલો હવે આ ચક્રીય આલ્ડિહાઇડ છે તો આનો નંબર 1 આલ્ડિહાઇડ નો સોરી આ સમૂહનો કાર્બન નંબર નથી આ આયોડિઝ નંબરમાં આ સમૂહનો કાર્બન બરાબર સમૂહ સાથે જોડાયેલા કાર્બનને આલ્ફા કહેવાય એની બાજુવાળાને બીટા કહેવાય અને ગામા કહેવાય એટલે ગામા મિથાઇલ સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ એટલે આના પાસે ગામા મિથાઇલ સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ ચલો આનું નામકરણ જોઈશું તો નેક્સ્ટ ટુ પાડ્યું જે કૌંસવાળી શાખામાં લખ્યું તો સમૂહ સાથે જોડાયેલા કાર્બન આલ્ફા બરાબર તો આલ્ફા સાથે COCH એટલે મિથોક્સી સમૂહ જોડાયેલો એટલે આલ્ફા મિથોક્સી 1 2 ને 3 એટલે પ્રોપિયો તો પ્રોપિયો નાલ્ડિહાઇડ આલ્ફા મિથોક્સી પ્રોપિયો નાલ્ડિહાઇડ ચલો અહીંયા જો 5 કાર્બન વાળો આલ્ડિહાઇડ છે 5 કાર્બન એટલે વેલેરો એટલે નામ છે વેલેરાલ્ડિહાઇડ બરાબર ચલો આનું સામાન્ય નામ આપેલું છે વૈજ્ઞાનિકોએ પરંપરાગત પદ્ધતિને ત્યારે કોણ છે આપણે એક્રોલિન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાનમાં રાખજો તો આનું નામ છે એક્રોલિન યાદ રાખવાનું પરીક્ષા માટે ખાસ ટીક કરી રાખવાનું તમારે ચલો આનું નામ જોઈશું તો આનું પણ નામ યાદ રાખવાનું છે થેલાલ્ડિહાઇડ શું નામ પડશે થેલાલ્ડિહાઇડ એ પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે ચલો હવે આને આપણને ખબર આ ઓર્થો આ મેટા આ એક બે ને ત્રણ મધ્ય એટલે મેટા મેટાબ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ શું નામ છે સમૂહ મેટાબ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ ચલો અમારી કીટોનનું સામાન્ય નામકરણ કરવું હોય તો એથી બે ભાગલા પડવાના ખબર ને આ બાજુ મિથાઇલ અને આ બાજુ પ્રોપાઇલ ચલો મિથાઇલ એ પ્રોપાઇલમાં પહેલું પણ આવે તો અંગ્રેજ મૂળાક્ષર પ્રમાણે મિથાઇલ આ પહેલો આવે એટલે મિથાઇલ 3 એટલે પ્રોપાઇલ અને ખબર 3 કે 3 કરતા વધુ કાર્બન શૃંખલા જોવાની એટલે સીધી રેખા છે એટલે n લખાય એટલે n પ્રોપાઇલ કીટોન
એનું નામ છે મિથાઇલ એન્ડ પ્રોપાઇલ કીટોન. જો ચલો આમાં જો CH એક CH ની સીધી લીટી મને એક શાખામાં, આ સીધી લીટી મને આ શાખામાં. ચલો એની પગલા પાડે તો આ સમૂહ ને આ સમૂહ સરખો છે. જો પ્રોપાઇલ શરૂઆતથી બીજા કાર્બન પર કાર્બન એક સાથે આઈસો એટલે ડાય આઈસો પ્રોપાઇલ, બે સરખા છે એટલે ડાય આઈસો પ્રોપાઇલ. ને કીટોન એટલે આ નામ છે ડાય આઈસો પ્રોપાઇલ કીટોન. જો આમાં જો આ આલ્ફા દર્શનો કીટોન ના પાછળ એટલે આલ્ફા મિથાઇલ સાયક્લોહેક્સેન એના કીટોન એટલે સાયક્લોહેક્સેનોન એટલે આલ્ફા મિથાઇલ સાયક્લોહેક્સેનોન. આનું નામ તમારે ધ્યાનમાં રાખવું પડશે, છૂટું પાડી દઉં છું. તો મેસિટાઇલ ઓક્સાઇડ તો એક આ ને આ તેના તમારે સમયના ધ્યાનમાં રાખવું પડશે. મેસિટાઇલ ઓક્સાઇડ તો આ જોઈ ગયા આપણે સામાન્ય નામ. હવે આપણે ના IUPAC નામ જોવાના છે. ચલો IUPAC તો એક કાર્બન એટલે મિથેન એટલે પ્રત્યય લગાડવાનો હાલ એટલે મિથેનોલ. બે કાર્બન એટલે ઇથેન ને પ્રત્યય લગાડીએ નાલ ઇથેનોલ. ચલો આમાં નંબર આપીશું 1 2 3 એટલે 2 મિથાઇલ પ્રોપેન 1 આ 1 ને લખો ચાલે એટલે 2 મિથાઇલ પ્રોપેનોલ. ચલો આમાં પણ નંબર આપીએ 1 2 3 3 મિથાઇલ સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ. ચક્રીયમાં પાછળ કાર્બાલ્ડિહાઇડ એટલે 3 મિથાઇલ સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ. ચલો 1 2 3 2 મિથોક્સી 3 એટલે પ્રોપેન 1 આ બની જગ્યાએ પ્રોપેનોલ એટલે 2 મિથોક્સી પ્રોપેનોલ. ચલો 5 કાર્બન છે 5 એટલે પેન્ટેન 1 આ 1 ની લોકો ચાલે એટલે પેન્ટેનોલ. બરાબર તો નામ થાય IUPAC. ચલો આમાં જો બે સમૂહ છે આલ્ડિહાઇડ અને દ્વિમર. આલ્ડિહાઇડ નો છે નંબર 1 1 2 3 એટલે પ્રોપ 2 ઇન 1 આઉટ और 1 ની લોકો તો ઇનાલ તો એ નામ થશે પ્રોપ 2 ઇનાલ. 1 2 તો બેન્ઝીન 1 2 डाई कार्बाल्डिहाइड 1 2 3 3 ब्रोमो बेंजाल्डिहाइड 3 ब्रोमो અને બેન્ઝાલ્ડિહાઇડ બનતા. ચલો નંબર ક્યાંથી આપીશું આગળ પેન્ટેન 2 ઓન એનું નામ છે પેન્ટેન 2 ઓન. चलो आमा नंबर આગળથી આપો કે પાછળથી આપો સરખું છે. ચલો પહેલા બે સરખા 2 4 ડાયમિથાઇલ 5 એટલે પેન્ટેન 3 ઓન એટલે 2 4 ડાયમિથાઇલ પેન્ટેન 3 ઓન. આમાં જો આ 1 નંબર ને આ 2 એટલે 2 મિથાઇલ. चलो साइक्लोहेक्सेन नॉन 1 ऑन जरा होता है साइक्लोहेक्सेन नॉन. नाम छोटो पार्ट દીધેલું છે આપણે કીટોન નો અગ્રણી દાખલા બધા એટલે 1 2 3 4 5 પહેલા પૂર્વક વાર એટલે 4 મિથાઇલ. ચલો 5 એટલે પેન 3 ઇન 2 on એટલે 4 મિથાઇલ પેન 3 ઇન 2 on. તો આ રીતે કોષ્ટકમાં આપેલા જે સંયોજનો છે એનું આપણે સામાન્ય નામકરણ અને IUPAC નામકરણ જોઈ ગયા. તમને ખ્યાલ આવી ગયો હશે બરાબર છે.